આજકાલ ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકની બનેલી હોય છે કે પ્લાસ્ટિકના પેકેજિંગમાં આવે છે. તો એ પ્લાસ્ટિકનું પછી શું થાય છે તે જાણવું ખૂબ જરૂરી છે. તેથી સરકારના નિયમ મુજબ જે પણ ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિક પ્રોડ્યુસ કરતી હોય કે પછી તેની વસ્તુઓ પ્લાસ્ટિકના પેકેજિંગમાં કરીને સેલ કરતી હોય તેમને પોતાના પ્લાસ્ટિક જનરેશનનો ડેટા EPR પોર્ટલ પર ફરજિયાત અપલોડ કરવાનો હોય છે. તેની સાથે સાથે એમને કેટલું પ્લાસ્ટિક રિસાયકલ કરાવ્યું છે તે ડેટા પણ આપવાનો હોય છે. તેથી કેટલું પ્લાસ્ટિક ઇન્ડિયામાં જનરેટ થાય છે અને કેટલું રિસાયકલ થાય છે તેની જવાબદારી અને ટ્રેકિંગ બની રહે. જો તમે પણ પ્રોડ્યુસર અથવા બ્રાન્ડ ઓનર હોવ અને તમારા EPR એન્યુઅલ રિટર્ન ફાઇલ કરાવવા છે તો આજે જ ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડને સંપર્ક કરો. અને જો તમે કન્ઝ્યુમર હોવ તો કૃપા કરીને પ્લાસ્ટિક કચરાપેટીમાં નાખો જેથી તેના કલેક્શન અને રિસાયકલની પ્રોસેસમાં સફળતા રહે. થેન્ક યુ.